જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું શ્રેયાની કુકિંગમાં। આજે આપણે બનાવવાના છીએ માત્ર 2 વસ્તુની અંદરથી જ ફરાળની અંદર એટલે કે ઉપવાસની અંદર ખાઈ શકાય તેવા ફરાળી દહીં વડા। તો ચાલો હું તમને તેની રેસીપી બતાવું। ફરાળી દહીં વડા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલની અંદર મોરૈયો એટલે કે જેને સામા તરીકે પણ ઓળખાય છે તે લઈ લઈશું। તેની અંદર આપણે પાણી નાખી અને 2 થી 3 વાર સારી રીતે સાફ કરી લઈશું, ધોઈ લઈશું, કારણ કે ઉપરનો જે કાંઈ મેલ હોય તે નીકળવો જરૂરી છે। તો આપણે સારી રીતે 2 થી 3 વાર પાણી એમાંથી કાઢી અને પછી તેને ધોઈ લઈશું। 2 થી 3 વાર સાફ ધોયા બાદ આપણે તેને કુકરની અંદર બાફવા માટે મૂકવાનો છે। તો આપણે તેને ગરમ પાણી કુકરની અંદર પહેલેથી જ કરી લીધેલું હતું, ત્યારબાદ તેને આપણે ઉપરથી એડ કરી દઈશું અને બાફવા માટે મૂકી દેવાનો છે। તમે આ જગ્યા ઉપર મોરૈયો સામો છે તેનો લોટ લઈને પણ ફરાળી દહીં વડા બનાવી શકો છો, પણ મેં અહીંયા કુકરની અંદર બાફી છે અને બાફીને પછી બનાવવાના છે। તો હવે માપ પ્રમાણે પાણી થોડું લઈ અને કુકરનું ઢાંકણું બંધ કરી અને આપણે તેની 2 વિસલ કરી લેવાની છે। વધારે પડતી વિસલ નથી કરવાની, કારણ કે મોરૈયો છે તે પાણી વધારે એબ્ઝોર્વ કરે છે। તો આપણે માત્ર 2 વિસલ કરી અને તેને બાફી લઈશું, તેમ છતાં તે સારી રીતે બફાઈ જશે। તો આપણે 2 વિસલ કરી અને મોરૈયાને બાફી લીધેલો છે। હવે આપણે ચેક કરી લઈએ તો આપણો મોરૈયો છે, તમે જોઈ શકો છો બધું જ પાણી તેની અંદર સારી રીતે એબ્ઝોર્વ થઈ ગયું છે અને મોરૈયો પણ તળિયે ચોંટ્યા વગર સારી રીતે બફાઈ ગયો છે। હવે આપણે તેને એક બાઉલની અંદર કાઢી લેવાનો છે ઠંડો કરવા માટે, કારણ કે કુકરમાંથી બહાર કાઢી અને દરેક વસ્તુ મિક્સ કરી અને સીધા જ તેના વડા આપણે નહીં બનાવી શકીએ, કારણ કે તે વધારે ગરમ હોય છે એટલા માટે। તો એક બાઉલની અંદર કાઢી અને આપણે તેને ઠંડો કરી લેવાનો છે। જો તમે દળેલા લોટમાંથી બનાવતા હોય તો જે રીતે તમે ખીચું બનાવો છો એ રીતે તેને બનાવી અને પછી તેના વડા બનાવવાના હોય છે, પણ અહીંયા બાફીને અલગ રીતથી બનાવેલા છે। તો આ રીતે એક બાઉલની અંદર આપણે મોરૈયાને ઠંડો કરવા માટે મૂકી દઈશું। આપણો મોરૈયો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે જે બાફેલા બટાકા લીધેલા છે તેને આપણે મેશ કરી લેવાના છે। બટાકા છે મેં અહીંયા પહેલેથી જ બાફીને રાખેલા હતા, તો તમે બંને વસ્તુ મોરૈયો અને બટાકા બંને વસ્તુ સપ્રમાણ લઈ શકો છો વજનના માપ પ્રમાણે। હવે આપણે અહીંયા બાફેલા બટાકાને મેશ કરી લેવાના છે અને તેને પણ જો તે ગરમ હોય તો થોડા ઠંડા થવા દેવાના છે। બંને વસ્તુને ઠંડા થયા પછી જ આપણે તેના બોલ બનાવવાના છે। તો આપણે અહીંયા બટાકાને પણ સારી રીતે મેશ કરી લીધા છે અને આપણો મોરૈયો છે તે પણ એકદમ ઠંડો થઈ ગયો છે। તો બંને વસ્તુ છે તેને આપણે મિક્સ કરી લેવાનો છે અને તેની ઉપર પછી આપણે બધા મસાલા એડ કરવાના છે। તો મોરૈયો અને બાફેલા બટાકા બંને વસ્તુ આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ તેની અંદર આપણે મસાલા એડ કરીશું। તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। તમે લાલ મરચું ખાતા હોય તો થોડું એ પણ તમે એડ કરી શકો છો। મેં અહીંયા ક્રશ કરેલા આદુ મરચાં છે તેની પેસ્ટ લીધેલી છે અને ત્યારબાદ ઉપરથી આપણે તેમાં ખાંડેલા જીરું છે તેનો પાવડર લઈ લઈશું। એકદમ તેનો પાવડર નથી કરવાનો અને સાવ આખું પણ નથી રાખવાનું, અધકચરું પીસી અને તેને એડ કરવાનું છે। છેલ્લે આપણે તેમાં સ્વાદ અનુસાર સિંધવ મીઠું છે તેને એડ કરી લઈશું। મીઠું છે વધતું ઓછું તમારા સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો, બને ત્યાં સુધી સિંધવ મીઠાનો ઉપયોગ કરવાનો છે। હવે દરેક મસાલા એડ કરી અને આપણે આ જે બાફેલો મસાલો છે તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનો છે। મસાલો, બટાકા અને મોરૈયો ત્રણેય વસ્તુ એકદમ વ્યવસ્થિત રીતે બધું મિક્સ કરી દેવાનું છે। મસાલો અને બાફેલા બટાકા કોઈ વસ્તુ અલગ અલગ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે। હવે આપણે સારી રીતે બધી જ મસાલા, મોરૈયો અને બટાકા મિક્સ કરી લીધા છે। હવે આપણે મિક્સ કરેલા મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવી અને વડા બનાવી લેવાના છે। મીડિયમ સાઇઝના રાખવાના છે, વધારે પડતા મોટા પણ નથી રાખવાના, તો તળવામાં વધારે સમય લેશે અને ઉપરની સાઈડમાંથી તળાઈ અને અંદરની સાઈડમાંથી થોડા કાચા રહે છે। તો મીડિયમ સાઇઝના તેના બોલ બનાવી લઈશું આપણે।
આપણે મસાલામાંથી બધા જ બોલ બનાવીને રેડી કરી લીધેલા છે. હવે આપણે તેને તેલમાં તળી લેવાના છે. તો આપણું તેલ છે તે અહીંયા ગરમ થઈ ગયું છે કે નહીં તેને આપણે ચેક કરી લઈશું. આપણું તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે. તો એક એક કરીને 5 થી 6 બોલ એની અંદર નાખી અને પછી આપણે તેને તળી લઈશું. ગેસની ફ્લેમ છે તે વધારે હાઈ નથી રાખવાની, મીડિયમ ફ્લેમ પર જ તેને તળવાના છે. ફ્લેમને વધારે જો હાઈ રાખીશું તો આપણા વડા છે તે ઉપરથી દાજી જશે અને અંદરથી કાચા રહેશે. તો આપણે મીડિયમ ફ્લેમ પર બધા જ વડાને તળી લેવાના છે. તમે જોઈ શકો છો વડાનો કલર છે તે થોડો ગોલ્ડન બ્રાઉન રંગનો થઈ ગયો છે. કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધીમાં વચ્ચે આપણે ઝારાની મદદથી એકાદી વાર તેને ફેરવી લેવાના છે. તો આપણા વડા છે તે તળાઈને રેડી થઈ ગયા છે. તો આપણે ઝારાની મદદથી એક બાઉલની અંદર તેને કાઢી લઈશું અને ત્યારબાદ આપણા બાકીના જે વડા છે તેને પણ આપણે તળી લઈશું. તમે જ્યારે વડા તળો છો ત્યારે તેલની અંદર નાખ્યા પછી તરત જ તેને ફેરવવાના નથી, નહીંતર તેલની અંદર તે થોડા છૂટા પડી જશે. થોડીવાર માટે તેને ડીપ ફ્રાય થવા દઈશું અને ત્યારબાદ જ તેને ફેરવીશું. હવે આપણે તૈયાર થયેલા વડા છે તેની ઉપર નાખવા માટે દહીં બનાવીશું. દહીં છે તે આપણે બને ત્યાં સુધી ખાટું નથી લેવાનું, મોળું હોય તેવું દહીં લેવાનું છે અને દહીંની અંદર આપણે ખાંડ એડ કરવાની છે. ખાંડ છે તે પણ વધારે પડતી એડ નથી કરવાની, મીડિયમ ખાંડ એડ કરીશું અને તેને સારી રીતે હલાવી અને સ્મૂથ પેસ્ટ રેડી કરી લેવાની છે. તો દહીંની અંદર મેં ખાંડ એડ કરી છે. હવે આપણે વિસ્કરની મદદથી તેને હલાવી અને એકદમ સારું સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું. તેની અંદર આપણે બ્લેન્ડર નથી ફેરવવાનું, નહીંતર તે એકદમ વધારે પડતું પતલું થઈ જાય છે. તો આ રીતે આપણે વિસ્કરની મદદથી તેને હલાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું દહીં છે અને ખાંડ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને ખાંડ છે તે તેની અંદર ઓગળી ગઈ છે. તો આપણું દહીં છે તે વડાની ઉપર સ્પ્રેડ કરી શકાય તેવું સરસ મજાનું એકદમ લીસું દહીં બની ગયું છે. તો હવે આપણે એક ડીશની અંદર વડા છે તે લઈ લઈશું અને તેના ઉપર બધા જ મસાલા છે તે એડ કરવાના છે. તમે વડા છે તેનો કલર જોઈ શકો છો, એકદમ મસ્ત આવ્યો છે અને વડા ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવા બની ગયા છે. આપણે તેમાં સોડાનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ આપણા વડા છે તે એકદમ સોફ્ટ બન્યા છે. હવે આપણે તેની ઉપર ગાર્નિશિંગ માટે સ્મૂથ કરેલું દહીં, આંબલીની ચટણી, લીલા મરચાંની ચટણી, અધકચરું પીસેલું જીરું શેકેલું છે તે અને ઉપરથી ધાણા અને દાડમના દાણા આટલી વસ્તુ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા દહીં વડા બનીને રેડી થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને લીલા મરચાંની ચટણી બનાવવા માટેની રેસીપી જો તમારે જોઈએ તો કમેન્ટ જરૂર કરજો.